તો ખેડૂતોના મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું જેવી રીતે નિવેદન સામે આવ્યું છે, વગર બોલે સમસ્યાના નિરાકરણ લાવ્યા છે સીએમ। ભૂતકાળના પ્રશ્નો હોય કે આજના તમામ પ્રશ્નોનું નિરાકરણ તેઓ લાવી રહ્યા છે। ખેડૂતો મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ચિંતિત બન્યા છે તેવું હર્ષ સંઘવીનું કહેવું છે। રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે સીએમ ચિંતિત છે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જણાવી રહ્યા છે। ત્યારે જેવી રીતે હાલમાં તેઓ લાઈવ હતા ત્યારે તેમના દ્વારા જેવી રીતે ભાષણ આપવામાં આવ્યું હતું ત્યારે હવે હર્ષ સંઘવી જેવી રીતે જણાવી રહ્યા છે। ખેડૂતોના મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન જેવી રીતે સામે આવ્યું છે ત્યારે તેમણે કીધું કે વગર બોલી સમસ્યાના નિરાકરણ લાવ્યા છે સીએમ તેવું હર્ષ સંઘવીનું કહેવું છે। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જેવી રીતે સભામાં તેઓ ભાષણ આપી રહ્યા છે તેમાં તેમણે એ જ કીધું હતું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ વગર બોલે સમસ્યાનું નિરાકરણ લાવ્યા છે। એટલે ભૂતકાળના પ્રશ્નો હોય કે આજના તમામ પ્રશ્નોનું નિરાકરણ સીએમ લઈ આવે છે। ત્યારે ખેડૂતો મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ચિંતિત બન્યા છે તેવું હર્ષ સંઘવી જણાવી રહ્યા છે। રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે સીએમ ચિંતિત છે તેવું હર્ષ સંઘવી જણાવી રહ્યા છે। ત્યારે જેવી રીતે ખેડૂતો આંદોલન પર ઉતરી આવ્યા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું હતું। ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી ચિંતિત રહી લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે।